અમદાવાદવાસીઓ પાણી પીતા પહેલાં સાચવજો, જેમાં ગરમીના પ્રકોપ વચ્ચે પાણીજન્ય રોગચાળો વકર્યો છે, ત્યારે ઝાડા, ઉલટી, કમળો, કોલેરા અને ટાઇફોઇડના કેસ વધ્યા છે. સ્વાઇન ફ્લૂ વચ્ચે પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. તેમાં લાંબા, વાડજ, દાણી લીમડા અને ઇન્દ્રપુરીમાં કોલેરા કેસ નોંધાયા છે. અમદાવાદમાં એકપલ તળાવનું પાણી પીવાલાયક નથી, જે રિપોર્ટમાં ખુલાસો થયો છે. કાંકરિયા તળાવનું પાણી સૌથી વધુ પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે. તેમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીના સંશોધનમાં ચોંકાવનારા તારણ સામે આવ્યા છે. વિદ્યાર્થીઓએ અમદાવાદના 23 તળાવના પાણી પર સંશોધન કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગના વિદ્યાર્થી દ્વારા કરાયેલા સંશોધનમાં મહત્વની વાત સામે આવી છે, જેમાં અમદાવાદના તળાવનું પાણી સૌથી દૂષિત થયું હોવાની વાત છે. વિદ્યાર્થી દ્વારા 23 તળાવના પાણીમાં 18 પેરામીટર પર સંશોધન થયું છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે.